હે પસ્તી ભંગાર આવી ગયો. એ બોન, એ ભાભી, હવે તો નેહારો ખુલી ગઈ, હવે તો પસ્તી આલો. હા રામ. શું કહ્યું ભાભી? આ તમારા છોડીના ચોપડા 10,000 રૂપિયા લાયા હતા? જો હા, આપણે તો કિલોનો 12 રૂપિયાનો ભાવ છે, એટલે આ 12 તારીખ 36 રૂપિયા થયા. લો રામ રામ. એ પસ્તી ભંગાર આવી ગયો. એ પસ્તી ભંગાર આવી ગયો. હાસ બાપા, થાકી જો. હા, નેહારવાળા બેન ને મારા બાપા કઈને થાક્યા કે ગગલા ભણ ગગલા ભણ ગગલા ભણ. પણ આ ગગલો તો પેલી ઐશ્વર્યાના સપનામાં ખોવાઈ ગયો હતો અને પછી પેલી મોબાઈલની ગલીઓમાં ભટકાઈ ગયો. તે એમાં પસ્તી ને ભંગાર વેચવાનો વારો આવ્યો. શું કરું પ્રભુ, મારા દુઃખના દાડા, જીવનના કેટલા દાડા. હા, ત્યાં પેલા બોન એવું કહેતા હતા કે એની છોડીના ચોપડા 10,000 રૂપિયા ને. તે હારું આ નેહારવાળા કઈ રોકેટ સાયન્સ ભણાવતા હશે. હા, આ ગગલાને વાંચતા લખતા તો આવડે છે. હો ભાઈ, હેડ મને જોવા દેજો એની ચોપડી છે શું. હે હો બાપરે, આ વ્યસન કરવાથી આટલા બધા નુકસાન થાય? અલ્યા, હું તો આ પડેકીની કસમ ખાઉં કે હવેથી ક્યારે એને નહીં અડું. હા, આ ચોપડી વાંચ્યા પછી તો મને ઊંઘે નથી આવતી. આ ભારતમાં કેટલા બધા લોકો રોજ વ્યસન કરે છે ને જાત જાતના વ્યસનોથી મરી જાય છે. આ ગગલાને જ હવે કાંઈક કરવું પડશે. એ પસ્તી ભંગાર ગયો. પસ્તી ભંગાર ગયો. અલે ધુમાડો કઈથી નીકળે છે? અલ્યા દાદા, આમ શું આખો દાડા બીડીઓ ઠૂસ 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 કરો છો? આમ જુઓ, આમ આવો. આમાં ચોપડીમાં શું લખ્યું છે કે આપણે બીડી પીએ, સિગારેટ પીએ તો આપણને કેન્સર થાય. કેન્સર દાદા, અડધી ગઈ ને અડધી રહી. હવે તો સુધરી જાવ. હું તો હેડ્યો. એ પસ્તી ભંગાર આવી ગયો. પસ્તી ભંગાર આવી ગયો. અલ્યા, આ કોણ છે? આ જો તો ખરા, મારું નવું જીન્સનું પેન્ટ ખરાબ કરી નાખ્યું. હા, આ ભારત સરકાર દરરોજ કહે છે અને દરરોજ સ્વચ્છતા અભિયાન ચલાવે છે અને તમે જઈ તઈ પિચકારીઓ મારીને દેશને ગંદો કરો છો. આ તમને શરમ નથી આવતી? અહીંયા આવો. જો અમારી ચોપડીઓમાં શું લખ્યું છે? આપણે તમાકુ ખાઈએ, ગુટકા ખાઈએ તો આપણા મોઢામાં, આપણા શરીરમાં બધું કેટલું બધું નુકસાન થાય. અને પેલું કેન્સર કે છે ને, કેન્સર, એ કેન્સર પણ થાય. એટલે આ છોકરાઓ હવે તો સુધરી જાવ. હા, એ પસ્તી ભંગાર. આ કોણે ધક્કો માર્યો? અલ્યા ભાઈ, આમ શું તમે થોડે દાડે હોય ઢીચીને ફરો છો? આ બૈરીનો, છોકરાનો કંઈક તો વિચાર કરો. હા, જો આ ચોપડીમાં કેવું લખ્યું છે ખબર છે કે દારૂડિયો છે ને એ દારૂને નથી પીતો, એ દારૂ જેને પી જાય છે એનું આખું ઘર બરબાદ કરી નાખે છે. એના લીવરને નુકસાન કરે છે, એના શરીરના દરેક ભાગોને નુકસાન કરે છે અને જાતના કેન્સર કરે છે. અલ્યા, હવે તો સુધરી જાઓ. એ છોકરાઓ, તમે પણ આમ આવો. જો આમ આખો દાડા શું મોબાઈલ લઈને ચોંટ્યા રહો છો? આ મોબાઈલથી ને કાનમાં જે દટ્ટા નાખો છો ને એનાથી પણ કેન્સર થાય. પછી પેલું શું કહેવાય, તમે પેલું ફાસ્ટ એન્ડ ફૂડ ખાવ છો ને? હા, ફાસ્ટ એન્ડ ફૂડ, પછી પડીકા, પછી પ્લાસ્ટિક, પછી આ છોકરીઓ જે મેકઅપ લગાવે છે ને એનાથી વળી કેન્સર થાય છે. અલ્યા, તમને ખબર છે આપણા દેશમાં કેન્સરનો રોગ મહામારી જેવો બની જવાનો છે. ઘેર કેન્સરનો રોગ ફેલાઈ જશે. એના પહેલાં તમે બધાય સુધરી જાઓ અને મારી સાથે ભારતને વ્યસન મુક્ત ભારત બનાવવામાં સહયોગ આપો.
હવેથી નક્કી કરજો કે કોઈએ વ્યસન કરવું નહીં. તો બધાને સમજાવવા જાઉં છું. હવે આ ગગલો પસ્તી ભંગારની સાથે સાથે વ્યસન મુક્તિનું અભિયાન પણ ચલાવશે અને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવશે. તમે બધા પણ સહયોગ આપશો ને?